અને હવે વાત કરીશું ગાંધીજીના અપમાનની। ભાજપમાં ભળ્યા બાદ અશોક ડાંગરે ઇન્દ્રનીલ રાજગુરુ પર કટાક્ષ કર્યો। ગાંધીજી અંગેના ઇન્દ્રનીલના નિવેદન પર ડાંગરે કહ્યું, ઇન્દ્રનીલ સાંજે 7 વાગ્યા બાદ બોલ્યા હશે। ઇન્દ્રનીલ સાંજે 7 વાગ્યા બાદ ગમે તે વાત કરી શકે, એ ઇન્દ્રનીલની ફિતરત છે। ઘરમાં રહીને ઘા કરે। કોંગ્રેસ પર અશોક ડાંગરના પ્રહાર સામે આવે। કોંગ્રેસની સ્થિતિ મારો એ સારો, સારો એ મારો નહીં। ઇન્દ્રનીલભાઈની ફિકરત છે કે એને કાયમ ઘરમાં રહીને જ ઘા કર્યા છે। જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે, એ મહાત્મા ગાંધીને જે અવહેલના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, જે સ્ટાર પ્રચારકો છે, એવો વાણી વિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કંઈ કરી નથી શકતી, કાઢી નથી શકતી। કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈ સારો, સારો ઈ મારો નહીં। ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો સાંજે ઘટાણે અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જાવ, એટલે હાથ પછી લીધું તો ગમે એ વાતો કરશે। ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું છે। કહ્યું, મારા નિવેદનથી ભાજપના નેતાઓ ગાંધીજીની ચિંતા કરવા લાગ્યા। પોતાના નિવેદન અંગે ઇન્દ્રનીલે ખુલાસો કરી લુચ્ચાઈ શબ્દનો ચતુરાઈથી જવાબ આપ્યો। પહેલા તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું। મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ, એને બી શબ્દો હશે, પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા। મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી। મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા। ના, એનો એ પર્યાય છે બંને શબ્દો। ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે, એ વાત મારી એના ઉપર હું કાયમ છું। રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ ઉપર પ્રહાર સામે આવ્યા છે। રાજકોટ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ મામલે નિવેદન લેવામાં આવ્યું છે। વાયરલ થયેલી પત્રિકા મામલે ભરત બોઘરાએ કહ્યું છે કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે। ચૂંટણી સમયે કોમ વચ્ચે, જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય પેદા કરીને કોંગ્રેસ સત્તામાં આવવાનું ષડયંત્ર વર્ષોથી કરી રહી છે। કોઈ કાર્યકર્તાઓ વધ્યા નથી એટલે ગતકડાઓ કરે છે। કોંગ્રેસ બોખલાઈ ગઈ છે, હતાશ થઈ ગઈ છે। મતદાન પૂર્વે કોંગ્રેસની માનસિકતા ખુલ્લી પડી ચૂકી છે। આ સાથે જ તેમણે રાજકોટની જનતા પર પૂર્વ વિશ્વાસ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે, કોઈ નેતા નથી, કોઈ વિઝન નથી, એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું, આ કોંગ્રેસનો જૂનો ધંધો છે। ચૂંટણી ટાઈમે જ્ઞાતિ વચ્ચે, કોમ વચ્ચે, ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવી એક તંગદિલી જેવો માહોલ ઉભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે। પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે। લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપનો પ્રચાર તેજ થયો છે। નવસારી લોકસભાના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હવે મેદાને આવી ગયા છે। સી.આર. પાટીલ ત્રીજા તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે। જલાલપુર અને નવસારી શહેરી વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। 21થી વધુ ગામડાઓમાં સી.આર. પાટીલના પ્રચંડ પ્રચારનો પ્રારંભ થયો છે। તો બાઇક રેલીના આજે દ્રશ્યો છે તે આપણે બતાવી રહ્યા છે। સીધા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે નવસારીમાં, જે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 7 તારીખ નજીક છે અને તેને લઈને સી.આર. પાટીલ હવે પ્રચાર મેદાનમાં જોવા મળી રહ્યા છે। જોરશોરથી તેઓ માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જેમાં મોટી સંખ્યામાં આજે આ બાઇક રેલીમાં લોકો જોડાયા હતા, જેના સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। નવસારીના માર્ગો પર
કેસરીયો માહોલ જોવા મળ્યો હતો। લોકસભામાં ભવ્ય જીત માટે પાટીલ મેદાને આવી ચૂક્યા છે। જલાલપુર અને નવસારીમાં આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાઇક રેલીના આ દ્રશ્યો આપને સીધા બતાવી રહ્યા છે જલાલપુર નવસારીથી। મોટી સંખ્યામાં યુવાઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા। તો આ તરફ રાજકોટથી વધુ વિગત। કોંગ્રેસ ઉમેદવાર સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પરેશ ધાનાણીના નિવેદન અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ છે। ક્ષત્રિય અને પટેલોને હરખ પદુડા કહેતા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ છે। ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। તાજેતરમાં જ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચારનો વિડીયો વાયરલ થયો હતો અને જેમાં ફરિયાદ બાદ ચૂંટણી વિભાગના રિટર્નિંગ ઓફિસરે આ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। રાજકોટમાં સી વિજિલન્સ એપમાં રૂબરૂ 305 જેટલી અત્યાર સુધીમાં આચારસંહિતાની ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, જેમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં સૌથી વધુ 132 જેટલી ફરિયાદ દાખલ થઈ છે, તો તે સૌથી ઓછી 7 ફરિયાદ જસદણ વિધાનસભા ક્ષેત્રમાં દાખલ થઈ છે। 95 આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું। બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખ પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। એના આહુડાયાના અહંકારને ઉગાડી ન હોઈગા। હું તેદી કહેતો તો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો। કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો। બાપુ બચાતા આ વખત। સુરતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। સુરત વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ભાજપની વિચારધારાને જોઈ તેઓ ભાજપમાં જોડાયા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તમામને આવકાર્યા છે। देश नवी दिशा तरफ जई रह्यो छे, राष्ट्र मजबूत बनी रह्यो छे। 2047 भारत एक समृद्ध भारत बनी रह्यो छे, त्यारे तमाम लोको ज्यारे भारतीय जनता पार्टी ने नरेन्द्रभाई ने सहयोग आपी रह्या छे, त्यारे पूरू भारत नरेन्द्रभाई मोदी साहेबनो परिवार बनी रह्यो छे। अहीं राग द्वेष वगैरे पर रही मात्र राजनीति ने विकासनी राजनीति करी रह्या छे, त्यारे ज्ञातिवाद, जातिवाद, प्रांतवाद अने भाषावाद आ बधाने दूर करीने राष्ट्रवादने ज्यारे आ युवानो स्वीकारी रह्या छे, त्यारे हूँ एमने वंदन करूं छुं। 7મીએ પીએમ મોદી અમદાવાદમાં મતદાન કરશે। રાણીપમાં પીએમ મોદી 7મીએ મતદાન કરશે। નિશાન વિદ્યાલય પોલિંગ બૂથમાં સવારે 7:30 કલાકે પોતાના મતાધિકારનો તેઓ ઉપયોગ કરશે। આ પહેલા તેઓ 7 વાગે રામ મંદિરમાં પૂજા કરશે। રાજકોટથી વધુ એક સમાચાર આવી રહ્યા છે, જ્યાં બે સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થયાની પરિસ્થિતિ સામે આવી રહી છે। રાજકોટમાં પત્રિકા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટથી આ વિગત। રાજકોટમાં પત્રિકા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વૈમનસ્ય પેદા કરે તેવી પત્રિકા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્યારે લેવા પટેલ સમાજને દબાવવા માંગે છે એ રીતનો મેસેજ અત્યારે સમાજમાં પણ વાયરલ થયો છે અને અમને પણ એવું લાગે છે। એટલે આનો જવાબ અમે લોકો કાલે સવારે બધા રોડ ઉપર નીકળી અને વ્યવસ્થિત રીતના આપશું અને બધા સમાજ અત્યારે અમારી હારે છે। એને કોઈ એવી પત્રિકા જાહેર નથી કરી કે જેનાથી ને કોઈ આતંકવાદ ફેલાય કે લોકોની વચ્ચે યુદ્ધ થાય। એને તો બંધારણના નિયમ પ્રમાણે પોતાની વાતની રજૂઆત કરી છે કે જે પત્રિકાની રજૂ કરવાથી કોઈ પણ વસ્તુથી એવું નથી થતું કે જેની વચ્ચે લોકોની વચ્ચે આક્રમણ થાય। જાણીતી અભિનેત્રી આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે। પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રચાર કરશે। પોરબંદર લોકસભામાં રૂપાલી ગાંગુલી ચૂંટણી પ્રચાર કરશે। સાંજે 4 વાગે રોડ શોમાં તેઓ ચૂંટણી પ્રચાર કરશે। पोरबंदर लोकसभा के प्रत्याशी
डॉक्टर मनसुख मांडविया जी के रोड शो में आप सबसे मिलने आ रही हूं मैं, और डॉक्टर मनसुख मांडविया जी का समर्थन करने के लिए। तो आप सभी मेरा साथ देंगे ना, और इस रोड शो में मुझसे मिलने आएंगे ना। मैं चाहती हूं कि हम सब मिलकर डॉक्टर मनसुख मांडविया के इस रोड शो का हिस्सा बने। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। તો આ તરફ વડોદરામાં નકલી પોલીસનું કારસ્તાન સામે આવ્યું છે। વડોદરા શહેરમાં નકલી પોલીસે ગેસ એજન્સીના ડિલિવરી બોયનું અપહરણ કરી 1 લાખની માંગણી કરી। તમે ગેસ રિફિલિંગ કરો છો તેમ કહીને એજન્સીના ડિલિવરી બોય પાસેથી નકલી પોલીસે 1 લાખની માંગણી કરી 44,000 રૂપિયા પડાવ્યા। પોલીસે પરેશ વાઘેલા અને રાજુ આહિરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 અજય મારવાડી અને ઇમ્તિયાઝ પઠાણ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। વડોદરાના સાવલી તાલુકાના કરચિયા રોડ પર દૂધમાં પાણીની ભેળસેળ કરતા ડ્રાઈવર રંગે હાથે ઝડપાયો છે। ઘણા સમયથી બરોડા ડેરીના દૂધમાં ઓછા ફેટ અને આર્થિક નુકસાનના પગલે સ્થાનિકોએ નજર રાખતા દૂધ વાહનના ડ્રાઈવરનું કારસ્તાન સામે આવ્યું। આ બનાવના પગલે બરોડા ડેરીની વિજિલન્સના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। મીડિયાના કેમેરા જોઈને અધિકારીઓ પલાયન થઈ જતા ગામજનોએ ડેરીના અધિકારીઓ પર પણ આક્ષેપ કર્યો। ત્યારે ખાસ વાત તો એ છે કે આ એક નહીં, સાવલીમાં હજારો લીટર દૂધ ટેમ્પો મારફતે જઈ રહ્યું છે અને તેમાં પણ મિલીભગતથી દૂધ ચોરી થતી હોવાની સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। તો સુરતમાં લોકસભા ચૂંટણી ટાણે પેટ્રોલિંગ દરમિયાન બનાવ બનવા પામ્યો। સુરતના ભક્તિધામ મંદિર પાસે પેટ્રોલિંગ દરમિયાન દેવ ટંડેલ નામનો યુવક પોલીસને જોઈ ભાગવા જતો હતો, પરંતુ સુરતના પૂના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિત 10 થી 15 પોલીસે તેને માર માર્યો હોવાનો આરોપ છે। પોલીસે તેને કંઈ પણ પૂછ્યા વગર માર મારતા દંડા વડે માર મારતા યુવકને ઈજા પહોંચી હતી। યુવકને આંખોના ભાગ ઉપર તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી। લોહી લુહાણ કરી નાખ્યા હોવાનો આરોપ પોલીસ ઉપર लाग्यो છે। ઇજાગ્રસ્ત યુવકને 108 માં એમ્બ્યુલન્સમાં ખસેડી સિવિલ હોસ્પિટલ તેને દાખલ કરવામાં આવ્યો। અમદાવાદમાં વધુ કમિશન આપવાની લાલચે કરોડોનું કૌભાંડ આચરનાર 2 આરોપીઓની EOWએ ધરપકડ કરી છે। આરોપીઓ કંપનીમાં રોકાણ કરાવવાની લાલચે 4% કમિશનની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા। કૌભાંડને લઈને બોગસ કંપની ખોલનારા MD હિરેન જોગાણી, કેતન સોલંકી, દીપક શાહ અને जिगर निमावत विरुद्ध छेतरपिंडीनी फरियाद नोंधाई है। तुषार कथरियाए EOW में फरियाद करी है, जेमां आरोपीए 77,92,000 ની ठगाई करी हती। आरोपीए रोकाणकारने मूडी के वळतर नहीं चूकवीने ठगाई करी, जेने लईने पोलीसे तपास करी है। आरोपी जिगर और दीपकनी धरपकड़ करवामां आवी है। कौभांडनो मास्टरमाइंड वोंटेड आरोपी हिरेन जुगाणी हाल दुबई है। आ कौभांडमां अत्यार सुधीमां 20 થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં 5 કરોડથી વધુનો આંકડો હોવાનું પણ સામે આવી રહ્યું છે। ફરિયાદીએ ફરિયાદ આપેલી છે, જે જીપીઆઈડી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે જીગર ઘનશ્યામ નિમાવત જે રહેવાસી નિકોલના છે અને દીપક ચંદ્રકાંતભાઈ શાહ જે આણંદના રહેવાસી છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। જૂનાગઢમાં તોડકાંડના કેસમાં સસ્પેન્ડેડ પીઆઈ આરોપી તરલ ભટ્ટની નિયમિત જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવે છે। ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજદારે રજૂઆત કરી હતી। પોલીસે જે કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે તે જામીનપાત્ર છે। આ કેસમાં સાક્ષીના નિવેદનના આધારે ગુનો નોંધાયો છે। અરજદારે ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા લોકો પાસેથી ખાતું ફરીથી શરૂ કરવા તેમજ જમા રકમના 40 થી 50% રકમની માંગ કરી હતી। દુબઈના સટ્ટાના રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી 38 લાખ લીધા હતા। સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અરજદારે પોલીસ અધિકારી તરીકે સત્તાનો દુરુપયોગ કર્યો છે। હાઈકોર્ટે અરજી ફગાવી અવલોકન કરતા કહ્યું છે કે પોલીસ પાવરના દુરુપયોગનું આ ઉત્તમ ઉદાહરણ છે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।